Good morning, બાળકો. Last two paragraph we went through it, we read it and knew something about this wonderful creature. આ અદ્ભુત પ્રાણી વિશે આપણે કેટલુંક મેળવ્યું, માહિતી મેળવી. હાઉ ડુ દે ઓર્ગેનાઇઝ ધેર વર્ક, દે આર વેરી ઇન્ટેલિજન્ટ. ઇઝ ઇટ? કેટલાક આપણે કીડીઓ વિશે એન્ડ લાઈફ કેવું છે એમના વિશે થોડાક વાક્યો આપણે લખી શકીએ. અને આ રીડને અનુસંધાને આપણે વાક્ય લખો. આપણે જોઈએ નહીં, આ પાઠમાં જે છે એને આપણે કન્સિડર કરવાના, બીજાને કન્સિડર નહીં કરવાનું. તો એટલું તો આપણને ખબર પડી ગઈ કે એન્ટ ઇઝ એ ક્રીચર, ઇટ ઇઝ એન ઇન્સેક્ટ, બટ ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રીચર. ઇટ ઇઝ એ ટાઇની ક્રીચર. ટાઇની એટલે વેરી સ્મોલ ઇન સાઇઝ, નાનું પ્રાણી છે, બટ ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટ. એ બહુ બુદ્ધિશાળી છે. વી કેમ ટુ નો ધીસ થિંગ્સ અબાઉટ ants. Is it? And in the earlier two paragraphs we noticed that how they are clever to succeed in their own work. We all read about these things. Is it? This paragraph number 3 is a very small paragraph. We are to read only this paragraph. It is very small paragraph, but something is there. The scientist observed the behavior of ant, and that this scientist come to conclude, નિર્ણય ઉપર આવ્યો કે what is really ants are. એ શું છે? કન્ક્લુડ. અને કેટલાક વાક્યો જે કહે છે એ એમના અભ્યાસ પછીના જે વાક્ય છે એ આ પેરેગ્રાફ નંબર 3 છે. ઇઝ ઇટ? તો લેટ અસ રીડ ધ પેરેગ્રાફ નંબર 3. સચ બિહેવિયર. આવું વર્તન. આવું વર્તન એટલે કેવું વર્તન? મતલબ કે the ants were in the pit. It was impossible for them to fetch the load and return to their food to the ant hill. It was a difficult task for them, but they organized the work and they succeeded to bring their food to their house and hill. This behavior, આ વર્તન, બરાબર ને? ચેન બનાવી, કેવી રીતે કીડીઓ બહાર આવી, કેવો મેસેજ આપ્યો, હાઉ ડુ ધે ડુ ધેર વર્ક સક્સેસફુલી, કેવી રીતે ધીસ બિહેવિયર. કે એ બિહેવિયરમાં આપણે કેટલું સમજી શકીએ કે કીડીઓ પોતાનું કામ છે એ ઓર્ગેનાઇઝ કરી શકે છે, તેઓ મેસેજ એકબીજાને આપી શકે છે, કંઈક સિસ્ટમ છે એમને. આપણે જેમ બોલી નથી શકતા, પણ ધેર ઇઝ અ સિસ્ટમ ટુ કન્વે ધ મેસેજ. મેસેજ કન્વે કરવામાં એનામાં કશુંક સિસ્ટમ છે. સો they can be called intelligent as human beings. આપણા જેટલા જ ઇન્ટેલિજન્ટ છે એવું આપણે એમને કહી શકીએ. લેટ અસ સી ઓર સચ બિહેવિયર. આ વર્તન, કીડીઓનું આવું વર્તન, આગલા જે 2 પેરેગ્રાફના વાંચ્યું ને એ બિહેવિયર, એનું વર્તન. શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ. આ જે વર્તન છે કીડીઓએ કેવી રીતે પોતાનું કામ સક્સેસફુલી કર્યું, એ એડેપ્ટનેસ છે. એડેપ્ટનેસ એટલે શબ્દ મેં તમને લખીને આપેલો છે. મતલબ કીડીઓ છે ઉદ્યમી. આપણે છે ને કે એ તો ભાઈ કીડી જેવો ઉદ્યમી છે કે પગ વાળીને બેસતો જ નથી, અને કીડી સાથે સરખાવાય છે. તો એ કીડીનું એડેપ્ટનેસ છે. સમજાઈ ગયું? કોઈ પણ કામ સતત કરતા જ રહેવાનું, ગ્રુપમાં રહેવાનું, કામ આપણું જે ઓર્ગેનાઇઝ કરવાનું છે, એકથી ના થાય તો ઘણી બધીઓથી કામ પોતાનું પાર પાડવાનું, એ જે ગુણ છે એને એડેપ્ટનેસ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? તો કીડીઓનું સચ બિહેવિયર, આવું વર્તન, શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ ધ એન્ટ્સ હેઝ બીન નોટિસ્ડ. એ જોવાનું, એ જોયું કે કીડીઓ કેવી છે? એડેપ્ટ છે, મતલબ નિપુણ છે પોતાના કામમાં. હેઝ બીન એવું જ એના વિશે નોટિસ કરવામાં આવ્યું. એન્ડ સ્ટડીડ બાય મેની. અને એમનું આ વર્તન છે એ ઘણા સાયન્ટિસ્ટ દ્વારા અભ્યાસ થયો કીડીના વર્તન બાબતે. ઇઝ ઇટ?
નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, સાયન્સ એ પૂર્ણ વર્તમાન કાળ છે જો હેઝ પ્લસ V3 આપણે ખબર છે ને કે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, સાયન્સે શોધી કાઢ્યું છે સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ, કેટલીક એન્ટના જીવન કેવું હોય એવું સમથિંગ હેઝ બીન ડિસ્કવર્ડ, શોધી કાઢવામાં આવ્યું છે વૈજ્ઞાનિકો દ્વારા. વીચ જો અહીંયા વીચ વાપર્યું છે, લાઈફ આવ્યું એટલે વીચ, વીચ સીમ્સ જે દેખાય છે, ટુ સો બતાવે છે કે શું બતાવે, ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર, આ નાના ક્રીચર નાના જીવડાનું ઇન્ટેલિજન્સ બુદ્ધિતત્વ આ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. આ નિર્ણય ઉપર આવેલા જો આ ન્યાય લખ્યું છે ઇટ્સ ઇન્ટેલિજન્સ, ઇટ્સ એટલે કોનું કીડીઓનું, ઇટ્સ ઇન્ટેલિજન્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માનવનું જે તત્વ છે એને નજીકનું છે, આવું આ વૈજ્ઞાનિકે આપણને વાત કરે છે. બટ જોઈએ આગળ, નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડર, ટુ કન્સિડર એટલે સ્વીકારવું, અગ્રી થવું, પરંતુ બધા વૈજ્ઞાનિકો કન્સિડર નથી થતા આ બાબતે, એમ કહે છે કે નહીં કીડીઓનું ઇન્ટેલિજન્સ હ્યુમન જેટલું નથી, કોઈ કે એના કરતાં વધારે છે, કોઈ કે એનાથી એનું ઇન્ટેલિજન્સ નબળું છે સબળું છે. ઓલ ધ સાયન્ટિસ્ટ ડુ નોટ અગ્રી, ડુ નોટ કન્સિડર that the intelligence of this tiny creature is very close to human intelligence. Is it? એમાં ઘણી બધી રાય છે. બટ આપણો ઓપિનિયન કહીએ તો આપણે કહીએ ભાઈ હા એ તો સરખું છે, આપણે વી કેન ફોર્મ અવર ઓવન ઓપિનિયન, આપણે આપણો પોતાનો ઓપિનિયન આપી શકીએ છીએ. લેખકે આપણને એમ કહેશે, પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ટ્રુ ઓર ફોલ્સની અંદર આપણને પૂછે છે કે ants intelligence of ants is very close to human intelligence. Do you agree or not? તમે એમની સાથે સહમત થાઓ કે ના થાઓ? જો થઈ શકતા હોય તો તમારી પાસે 4 દલીલ હોવી જોઈએ કે ભાઈ એટલા માટે એ ક્લોઝ ટુ હ્યુમન બિઈંગ છે નથી, છે કે નથી. આપણે કદાચ એવું વાક્ય ઓલ સાયન્ટિસ્ટ અગ્રી, ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ધેટ the intelligence of ants is very close to human beings. True or false? False થશે ને, બધા કન્સીડ નથી કરતા, ઓલ સાયન્ટિસ્ટ ડોન્ટ કન્સીડ, આ વસ્તુ માનતા નથી. દેર આર વેરિએશન ઓફ ઓપિનિયનમાં થોડું વેરિએશન છે, એટલે ટ્રુ ઓર ફોલ્સમાં આપણે આ સમજણ કામમાં આવશે. ખ્યાલ આવે છે બરોબર મિત્રો? બટ you may look at some of these factors, પરંતુ તમે નીચેની કેટલીક હકીકતો જાણશો. હજી કીડીઓ વિશે જાણવાનું બાકી છે મિત્રો. આ તો એમનું એક બિહેવિયર હતું કે એની સ્થિતિ હતી, એક કન્ડિશન હતી કે their food was in a pit, it was difficult for them to bring out their food, but they organized their work. How they organized their work we know, and they succeeded in their વર્ક, એના કામમાં એ સફળ થયા છે. તો એટલું જ માહિતી આપણે એક તો એક બિહેવિયર જાણવા મળ્યું છે, પણ ઘણી બધી ફેક્ટ છે, હકીકત છે કીડીઓની, એ તો હવે આવશે, હવે ભણવાની છે. એ બધી તમે ભણો, યુ મે યોર ઓપિનિયન, અને તમે તમારો ઓપિનિયન રાખો, ધેન સે ધેટ ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટ, ઇટ ઇઝ એઝ ઇન્ટેલિજન્ટ એઝ હ્યુમન બિંગ ઓર નોટ. પણ એની પહેલાં તમારે કેટલુંક વાંચવાનું છે, એ વાંચો પછી તમે કહેશો ઇઝ ઇટ. તો ધીસ સ્મોલ પેરેગ્રાફ નંબર 3 is a very so small. I have already earlier said that this is a very small paragraph, and in this paragraph scientists have discovered some fact about the ants, and says that he says something about the ants behavior, ants life. Is it? So I have come to some sentence about the ant life. તો હું શું કહું છું, the ant is a creature. A creature છે. It is famous for its adaptness. જે કીડી છે એના એડેપ્ટનેસ, ઉદ્યમીપણા સાથે એ ફેમસ છે જગત આખામાં. અને લાસ્ટ સેન્ટેન્સ, ઇટ્સ ઇન્ટેલિજન્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એટલા વાક્યો આપણે કીડી એન્ટ લાઈફ વિશે વાક્યો આપણે એટલા
બનાવી શકીએ. એટલે આપણે એટલી માહિતી આપણે એન્ટ લાઈફ વિશે કરી. ઇઝ ઇટ? ધેન ધેર આર ધ અધર પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફ ઘણા બધા છે. એમાં ઘણું બધું છે, કેટલાય પ્રકારની કીડીઓ છે, એ આપણને ધીરે ધીરે આપણે ભણતા જાશું. તો do you agree? Are you sure that you may comprehend the paragraph number 3? Comprehend मतलब કે તમે સમજી શક્યા કે નહીં? પેરેગ્રાફ નંબર 3 તમે સમજ્યા કે કેમ? I hope that you may comprehend it. કદાચ તમે સમજી શકો, but you may not. તો if there is some words or there is some sentence you may not comprehend it, then what will you do? તો તમે શું કરશો? You should not put your book બાજુ મૂકી નહીં દો. You should not close it, but you should ask me કે સર પેરેગ્રાફ નંબર 3 લાઇન નંબર so and so there is a word and I feel some difficulty to comprehend this line. comprehend શબ્દ વાપરવાનો છે. જો એ તમે નથી વાપરતા. comprehend શબ્દ છે એ આપણી હોઠ ઉપર હોવો જોઈએ, કે એ ગમે ત્યારે આપણે વાપરતા હોય છે. comprehend એટલે વાંચી અને સમજવાનું. ખ્યાલ આવે છે તમને? કોમ્પ્રિહેન્શન પૂછાય છે પરીક્ષામાં. ઘણા બધા ફકરા પૂછે, નીચેના આન્સર ક્વેશ્ચન આન્સર કરવાના હોય ને, એને કોમ્પ્રિહેન્શન કહેવાય છે. કે તમે પેલા પેરેગ્રાફ કોમ્પ્રિહેન્ડ કરો, રીડ કરો, પછી કોમ્પ્રિહેન્ડ કરો, અને જો એ તમે કોમ્પ્રિહેન્ડ કરી શક્યા હશો તો યુ વિલ બી એબલ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. ઇઝ ઇટ? તો નાવ we have completed, we have read three paragraph and go through these 3 paragraph and try to understand how many sentence I can write about ants. બરોબર છે? આગલા ક્વેશ્ચન પણ મેં આપ્યા છે, એમાં જવાબ પણ ફરી પાછા તમે લખી લીધા હશે. એ વાંચતા છે અને ભણતા છે ધીરે ધીરે. આપણે જાજુ નથી ભણવું, સ્લો. માનો કે આ પેરેગ્રાફ તો આપણો આ વિડીયો લેસન, આ લેસનનું 3 છે. 1, 2 અને 3. બીજા 3 વિડીયોમાં આપણું આ લેસન આપણે પૂરું કરશું. એટલે ટોટલ મળીને કુલ 7 વિડીયો લેસન આ યુનિટને સમજવા માટેના આપણા હશે. થોડા જ હશે. આખો પાઠ હું ભણાવીને વિડીયો લેસન નથી, જસ્ટ ઓનલી 1 પેરેગ્રાફ. ઇઝ ઇટ? ઓકે, ગુડ બાય. રાઇટ ડાઉન ધીસ નોટ ઇન યોર નોટબુક. ઇઝ ઇટ? ઓકે, ગુડ બાય.